અનિલભાઈ, હા, તમારું ગામ કયું? મારું ગામ સાહોલ, હા. તાલુકો તમારો? તાલુકો હાંસોદ, જિલ્લો ભરૂચ. બરાબર. તમે ખેતી કરો? હા, અમે ખેતી કરીએ. શું શું વાવો? આ પરવળ બનાવીએ, કપાસ બનાવીએ, એરંડા બનાવીએ, શેરડી બનાવીએ. હા. પછી તમે પરુની ખેતી કઈ રીતે બિયારણ કરો, કઈ રીતે એનો રોપ કરો અને કઈ રીતે એની વાવણી કરો? અમે પરવળની વાવણી આ વેલા જે ખડા એ વેલાના 2 કટકા કરી દેવાના. એ કટકા છે 2 કટકા જમીનમાં દાબી દેવાના અને 2 બાજુ થોડા થોડા આટલા દેખાતા રાખવાના. હા, એટલે એ રીતે વાવણી થાય. જુલાઈ ઓગસ્ટમાં એની વાવણીનો પીરિયડ છે, ટાઈમ એનો. પછી એ ઉગી ગયા પછી તમે એની શું માવજત કરો? ઉગી ગયા પછી એને જે દવા છાંટવાનો એ દવા છાંટીએ અને પછી એના વેલા જે ફૂટે એમાં કોઈ જીવાત પર તો દવા મારવી પડે. પછી ખાતર બાતર ને એ બધું છેક જાન્યુઆરીમાં મંડપ બનાવીએ અને પછી ખાતર નાખીએ પછી દોડા બાંધીએ તાર પર અને દોડા બાંધીને પછી વેલા ચડાવીએ. પછી તમે દવા વાપરો એ આપણે દેશી વાપરો કે ઓલી રાસાયણિક આપો? ના, હું આ ગાય આધારિત ખેતી કરું છું એટલે એમાં ઘન જીવામૃત, છાસ છે, ગાયનું દૂધ છે, ગૌમૂત્ર છે, એવું બધું વાપરું છું. બરાબર. એટલે ઓલી દવા વાપરો? ના, એ દવા નથી વાપરતો, રાસાયણિક દવા નથી વાપરતો. અને ખાતર આપણે દેશી ગાયના છાણથી એવું નાખો કે કોઈ ઓલું રાસાયણિક નાખો? ના, એ જે ગૌશાળા હોય ને ગૌશાળામાં ઘન જીવામૃત બને છે એ 240 રૂપિયાની બેગ કે 260 રૂપિયાની બેગ મળે એ લાવીને નાખું છું. 1 વીઘામાં 10 બેગ નાખું. હાવ દેશીમાં દેશી. હા, એવું છે. તો પછી આનો પાક ક્યારે ચાલુ થાય? પાક આવે ફેબ્રુઆરી માર્ચમાં એનો પર્વની વીણી કરવાની આવે. ત્યાં સુધી આપણે વેલાની માવજત કરવાનું ને મંડપ ઉપર વેલા બધા છવાઈ જાય ત્યાં સુધી આપણે એની મહેનત કરતા રહેવાનું. પછી તમે એને ઉતારી અને તમે જાતથી વેચો કે એને માર્કેટમાં મૂકવા? માર્કેટ સુરત ટેમ્પામાં આપી દઈએ ને માર્કેટમાં દલાલ મારફત વેચાય છે. બરાબર. અને તમારો એનો ભાવ મળે તમને વીઘે એવું ખરું કઈ? એ 20 કિલોનો પરવળનો ભાવ 500 રૂપિયા આવે, 600 રૂપિયા આવે, 400 રૂપિયા આવે એવો જેવી માર્કેટ. આમાં વચ્ચે કઈ વાવવાનું? વચ્ચે આંતરપાકમાં આપણે આ ખાવા માટે શાકભાજી આ ભીંડા છે, પછી ચોળી છે, ગવારસિંગ છે, એવું થઈ જાય. હા, થઈ જાય. બરાબર. એટલે આ ભીંડા ભીંડા છે. હા, ભીંડા છે. વાહ વાહ, ભીંડા બહુ સુંદર છે. હા, ભીંડા છે. ભીંડા. અચ્છા. આપણે આ મંડપ તમે તમારા જાત મહેનતથી ઉભો કરીને બનાવો કે મજૂરીથી બનાવો? ના, એ મજૂરીથી બનાવીએ, લેબર વાળા. એ મંડપ બનાવવાના એક દિવસના એ લોકો 1 વીઘાનો 6000 રૂપિયા મજૂરી લે છે. અને બપોરે આપણે જમાડવાનું, સવારમાં ચા નાસ્તો આપવાનો અને સાંજે એ લોકો 4 વાગે જાય ત્યારે ચા પાણી કરાવવાનું. હા, અને એમાં ટાર જોઈએ લગભગ 120 કિલો પાટરા ટાર જોઈએ અને જાડા ટાર છે એ લગભગ 100 કિલો જોઈએ. હા, એટલે ખર્ચ બધું થઈને કેટલું થતું હોય છે? એ બધું થઈને તમને કહું કે 50,000-55,000 રૂપિયાનો ખર્ચો થાય વીઘે. અને આ પાક છે તે 10 મહિના સુધી ચાલે. હા, ફેબ્રુઆરી માર્ચ થી ચાલુ થાય તો ઓક્ટોબર સુધી ચાલે, પછી પૂરું થઈ જાય સીઝન. પછી ફરી પાછો નવો બનાવો. હા, ફરીથી વાવવા. પછી આને આપણે વળતર મળી હોય એનો આપણે હિસાબ કરી તો વળતર સારી મળે કે ઓછાથી મળે એવું ખરું? એ લગભગ તમને કહું કે એકાદ વીઘાની અંદર આપણે 50,000 રૂપિયાનો ખર્ચો કરીએ તો લાખ રૂપિયાની પરવળ થાય એટલે 50,000 ની સામે 50,000 મળે. આપણે અડધો પડી રહે એટલે આપણે રોટલો નીકળે ખરું. બસ એવું. બરોબર. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ચોરી છે.